મકાતી પરિવાર આવી જ રીતે ખૂબ સારા કાર્યો કરતો રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો. જેડ ઇવેન્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સ્પેશિયલી સાળંગપુરથી આર્યન ભગત પધાર્યા છે. તો આર્યન ભગત, તમે જે જેડ ઇવેન્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ભગવત સપ્તાહનું, તો એના વિશે તમે શું કહેશો? બધાને જય કષ્ટભંજન દેવ, જય સ્વામિનારાયણ, જય સિયારામ, બધાને જય શ્રી કૃષ્ણ. આજે રાજકોટની આ ધરતી પર સુંદર મજાનું મકાતી પરિવાર અને જેડીવિન દ્વારા સુંદર મજાનું શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના વક્તા છે રાકેશભાઈ ભટ્ટ. અને અહીંયા સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, જેમાં મથુરા, વૃંદાવન અને સાથે સાથે ગોકુળ, અને અહીંયા આખું રાજકોટની જનતા માટે એસી ડ્રોમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. અને અહીંયા સુંદર મજાની ડેકોરેટિંગ થીમ છે, જેમ કે સુદામા ચોક છે, ગોવર્ધન પર્વત છે, વગેરે વસ્તુઓ છે. તો અમે ગોપનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મકાતી પરિવાર આવી જ રીતે ખૂબ સારા કાર્યો કરતો રહે. બધાને જય સિયારામ. ખૂબ ખૂબ આભાર આર્યન ભગત કે આપ જેડ ઇવેન્ટના આમંત્રણને માન આપીને સાળંગપુરથી અહીંયા પધાર્યા છો. જય કષ્ટભંજન દેવ. જય કૃષ્ણ.